બે દિવસ પહેલા ગાંધીનગરના દહેગામના બહિયાલ ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ જોવા મળી। એક નજીવી બાબત સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બંને જૂથ આમને સામને આવી ગયા અને પહેલા તો તમને પણ જણાવી દઈએ કે ત્યાં નવરાત્રી ચાલી રહી હતી, આરતી થઈ રહી હતી અને એ સમયે પથ્થરમારો કરવામાં આવ્યો। ઘટના કંઈક એ પ્રકારની છે કે મુસ્લિમ સમુદાયના અમુક જે લોકો હતા તેમને પોસ્ટ કરી હતી અને હિન્દુ સમુદાયના અમુક લોકોએ પોસ્ટ પર રિપ્લાય આપ્યો અને રિપ્લાય પછી જે આખી ઘટના છે તે બિચકાઈ, આખો મામલો બિચકાયો અને એમાં જ મુસ્લિમ સમુદાયના જે લોકો છે તે આવીને જે પંડાલમાં આરતી થઈ રહી હતી તે પંડાલમાં જે લોકો હાજર હતા તે પંડાલમાં ક્યાંક ને ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો તેવી પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। હાલાકી ઘટના એવી પણ સામે આવી કે ભાઈ જે આરતી થઈ રહી હતી એ પંડાલમાં પથ્થરમારો કરવામાં નથી આવ્યો પરંતુ દૂરથી પથ્થરમારો કરવામાં આવ્યો છે। પરંતુ ઘટના કંઈક એ પ્રકારની બની ગઈ કે જ્યાં હાજર જે પોલીસ અધિકારીઓની જે ગાડીઓ હતી તેમના પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે, તેમની ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। સાથે સાથે આગ લગાવી દેવામાં આવી, અમુક જે દુકાનો હતી તેમાં આગ લગાવી દેવામાં આવી છે। ઘણા ખરા લોકો ઇજાગ્રસ્ત થયા છે। ફાયર બ્રિગેડની ટીમ જે આવી હતી એમની ગાડીઓને પણ નુકસાન થયું છે। એટલે આખો મામલો વધારે બિચકાયો છે। એક સામાન્ય નજીવી પોસ્ટને લઈને આખી જે ઘટના છે તેનું નિર્માણ થયું। પોલીસ અધિકારીઓનું પણ એવું કહેવું છે કે કંઈ ઉશ્કેરણીજનક પોસ્ટ ન મૂકવી જેના કારણે જે આખા નવરાત્રિના તહેવારો છે અને ત્યાં બીજા પણ તહેવારો છે તેને અસર થાય। તમને એ પણ જણાવી દઈએ કે ઘણા ખરા લોકોની હાલત ખરાબ છે, એમને જે શરીર છે તેમના પર ઈજાઓ પહોંચી છે। સાથે સાથે આ વાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચતા હર્ષ સંઘવી પણ દહેગામના બહિયાલ ગામની મુલાકાતે આવ્યા હતા। તેમને એ જ પંડાલમાં આરતી પણ કરી કે જ્યાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। સાથે સાથે એમને કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે અને જે ભોગ બનનાર છે તેમની સાથે તેમને વાતચીત પણ કરી છે। પરિસ્થિતિનો તાગ તેમને જે હાજર પોલીસ અધિકારીઓ એ સમયે હતા એમની પાસેથી પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો છે। નારાયણ ચકલા ખાતે આવેલા રામજી મંદિર ખાતે હર્ષ સંઘવી દ્વારા આરતી પણ કરવામાં આવી છે। એટલે કે જે અસરગ્રસ્ત વિસ્તાર હતો ત્યાં પથ્થરમારો કરવામાં આવ્યો, જે લોકોને ઈજાઓ પહોંચી છે એ દરેક લોકો સાથે વાતચીત કરવામાં આવી। જેને નુકસાન થયું છે, ભારે નુકસાન થયું છે એ લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી। તમને એ પણ ખબર છે કે ત્યાં આગ લગાવી દેવામાં આવી હતી, દુકાનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી। સાથે સાથે પથ્થરમારા કર્યા બાદ જે લોકો છે તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે। પોલીસ કર્મચારીઓની ગાડીઓને પણ તોડફોડ કરવામાં આવી છે, ફાયર બ્રિગેડની ટીમની ગાડીઓને પણ તોડફોડ કરવામાં આવી છે। હવે હર્ષ સંઘવી બહિયાલ ગામની મુલાકાતે આવ્યા છે, તેમને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી અને હવે તેમને શું કહ્યું છે એ સાંભળ્યું। માં અંબાની ભક્તિમાં બહિયાલ ગામના માં અંબાના ભક્તો સાથે મળીને આજે માતાજીની આરતી કરવાનો લાહો મને પ્રાપ્ત થયો છે। જે પ્રકારે બહિયાલ ગામમાં અમુક લોકો દ્વારા, દંગાઈઓ દ્વારા માં અંબાના માંડવા ઉપર જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો, હુલ્લડ કરવામાં આવી, ગુજરાત પોલીસ દ્વારા, ગાંધીનગર પોલીસ દ્વારા રાતોરાત આ દંગાઈઓને જે ઘરમાં છુપાયા હતા તો કોઈક અભરાઈએ છુપાયું હતું તો કોઈ ટાંકીની પાછળ જઈને છુપાયું હતું। ગાંધીનગર પોલીસે બી થામી લીધેલું કે મજબૂત અને કડક પગલા ભરવા છે। ઘરના દરવાજાઓ તોડીને એક દંગાઈઓને શોધીને પકડવામાં આવ્યા છે। આ એક દંગાઈઓ ઉપર મજબૂતાઈથી પગલા ભરવા જોડે આ ગામની અંદર જે નુકસાન પહોંચાડ્યું છે તેનું આખું સર્વે કરીને આ તમામ દંગાઈઓના જેટલા બી વિડીયો જેની પાસે મળે છે એ ગુજરાત પોલીસને મોકલવા, જેથી એકનો ચહેરો ઓળખીને ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ નુકસાનનું તમામ રકમ એ લોકો પાસેથી કઈ રીતે વસૂલી શકાય તે દિશામાં કામ કરવાની સૂચના ગાંધીનગર પોલીસને આપવામાં આવી છે। હજી બી જે લોકો ભાગી રહ્યા છે એને બચાવનાર કે છુપાવનાર લોકોને બી ગુનેગાર ગણવામાં આવશે અને એમની ઉપર બી સખ્તાઈથી પગલા ભરવામાં આવશે। હું આજે આ માઈ ભક્તો જોડે અહીંયા આરતી કરવા આવ્યો છું। ગામમાં એમની સાથે રહીને મા ભક્તિનો અવસર આજે મને પ્રાપ્ત થયો।